ક્યાંક રેલમછેલ તો ક્યાંક હજુ પણ વરસાદની રાહ। આ વખતે વરસાદે લોકોને વિચારતા કરી દીધા કે ચોમાસું આખરે સાથ આપશે કે નહીં। ત્યારે ચોમાસાના 4 મહિના કેવા રહેશે તેનું અનુમાન તો અત્યાધુનિક સાધનો સાથે હવામાન વિભાગ કરતું જ હોય છે, પરંતુ જામનગરનું એવું એક ગામ છે જ્યાં વડવાઓએ સ્થાપિત કરેલી પ્રણાલી મુજબ વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે। સૌથી અનોખો ચોમાસાનો વર્તારો, 400 વર્ષ જૂની અમરા ગામની પ્રથા, કૂવામાં રોટલો પધરાવી વરસાદનું અનુમાન, રોટલાની દિશા નક્કી કરે છે ચોમાસું કેવું રહેશે। આ સાંભળી તમને પણ સવાલ થયો હશે કે કઈ રીતે રોટલાથી વરસાદનો વર્તારો આપી શકાય। ત્યારે કહી શકાય કે જૂના રિવાજો, પરંપરા આપણા દેશની અનોખી ઓળખ રહેલી છે। પરંપરાના પાયા પર આપણા દેશની સંસ્કૃતિ પણ ટકેલી છે। ત્યારે જામનગર જિલ્લામાં આવી જ એક સદીઓ જૂની પરંપરા આજે પણ અકબંધ છે, જેમાં શહેરની ભાગોળે આવેલ અમરા ગામે કૂવામાં રોટલો પધરાવી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો વ્યક્ત કરાય છે। જામનગરમાં 400 વર્ષ કરતા પણ જૂની પ્રથા આજે પણ પ્રચલિત છે અને અકબંધ છે, જેમાં ન તો કોઈ વિશેષજ્ઞ હોય છે, ન તો કોઈ ખગોળશાસ્ત્રી, પરંતુ ગામના લોકો જ કાઢે છે ચોમાસાનો વર્તારો। રોટલાના આધારે ચોમાસું કેવું રહેશે તેવું નક્કી થાય છે, જેના માટે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ પ્રથાને નિભાવવામાં આવે છે, જેમાં રોટલાને કૂવામાં નાખી તેની દિશા પરથી વર્તારો કઢાય છે। ખાસ કરીને આ રોટલો ગામની વડીલ મહિલા બનાવે છે, અને એ પણ ચૂલા કે સગડી પર, અને રોટલો પણ અન્ય કોઈ ધાન્યનો નહીં, જુવારનો જ બનાવાય છે। ગામના વડીલોના કહેવા મુજબ આ પ્રથા એટલી સટીક છે કે તેમના વડવાઓ જ્યારે આ વિધિ કરીને ઘરે પહોંચતા તે પહેલા જ ગામમાં મેઘરાજાની સવારી આવી પહોંચતી। અમારા વડીલ કાઢે 350 વર્ષની પરંપરા હાલ્યા આવે છે, વધારે 10 પેઢીની। અમે કઈ તો ઓછું કહેવાય, અમે એ ઉપર રેસા કાઢીને આગળ અમારા વડીલ એમ કહેતા કે અહીંયા રોટલા નાખવા જાય એટલે પાછા કોરા ના આવતા, વરસાદ આવી જ જતો। પણ હવે આ યુગ પ્રમાણે હવે શું થાય એ માતાજીના નિવેદ આમ તો કંઈ તો કહેવાય। અને બાકી અમારા ગામના સીમાડામાં જે દેવતા હોય એને સિંધોર નારિયેલ કરી ચડાવી અને આ રોટલા અમે આયોજન કરી ગામ સમજતા કરી આમરા ગામ સમજતો। રોટલાની આ વિધિ અમરા ગામે આવેલ ભમરિયા કૂવામાં જ કરવામાં આવે છે। વર્ષોથી આ કૂવામાં અષાઢ મહિનાના પહેલા સોમવારે ગામના વડીલો, મોટા ભાગના લોકો એકત્રિત થાય છે। આ પરંપરા 3 તબક્કામાં નિભાવવામાં આવે છે। સતવારા સમાજની વૃદ્ધ મહિલા રોટલો બનાવે છે। આ રોટલો વાજતે ગાજતે વાળંદ સમાજનો યુવાન લેવા આવે છે અને કૂવા પાસે લઈ જાય છે। ત્યારબાદ દરબાર સમાજના યુવાનના હાથે રોટલાને કૂવામાં પધરાવવામાં આવે છે। જે મહિલા છે તે રોટલા બનાવી રહ્યા છે, ચૂલા ઉપર આ રોટલા બની રહ્યા છે અને વર્તારો છે તે નક્કી કરવામાં આવે છે। શું કહેશો માસી, કેટલા સમયની આ પરંપરા અને આજે શું કરી રહ્યા છો આપ? 400 વર્ષ થયા। 400 વર્ષથી રોટલા પડે છે અને રોટલા સારા જાય છે અને વરસાદે સારા થાય છે। આ પરંપરા છે તમારા કેટલા પેઢીથી આ કરતા આવો છો તમે? ઘણી પેઢી થઈ ગઈ। 4 પેઢી થઈ ગઈ। કેવી રીતના કરે? મારી હાહુ કરતા એ તેને ગામની બાઈઓ કરતી, એ ઠાયકા પછી મારી સાસુ કરતા, એ ઠાયકા પછી હું કરું, એને થઈ ગયા 7-8 વર્ષ। જે રોટલા નાખવાની પરંપરા જ વર્ષોથી હાલે છે અને આ રોટલા અત્યારે મારા ઘરે બનાવે છે। રોટલા જુવારના બને છે, પહેલા મારા દાદી બનાવતા, હવે મારા બા બનાવે છે। અને આ રોટલા નાખવાની પરંપરા માતાજીને એક જાતના નિવેદ છે। આ નિવેદ અમે ગામ સમજતા ઉજવી છે ઢોલ નગારા સાથે, અને ગામમાં જેટલા દેવસ્થાના છે અહીંયા ધજા નારિયેળ અગરબત્તી કરી અને અમે આ પરંપરા ઉજવી છીએ। આ જુવારનો રોટલો મારા ઘરે બને પછી વાણંદનો દીકરો લેવા આવે, એ વાણંદનો દીકરો લઈ જાય, પછી દરબારનો દીકરો કૂવામાં રોટલા પધરાવે છે નિવેદ તરીકે। પછી રોટલો કૂવામાં ગયા પછી કઈ દિશામાં ગયો છે ને એના ઉપરથી વરસાદનો વર્તારો નીકળે છે। આ પરંપરા અષાઢ મહિનાના પહેલા સોમવારે જ નિભાવવામાં આવે છે। ત્યારે ગામમાં આવેલ વૈરાઈ માતાના મંદિરે મોટા ઉત્સવ જેવો માહોલ જામે છે। આ પરંપરાને નિભાવવા માટે વર્ષમાં એક વખત આખું ગામ એકઠું થાય છે। ગામમાં આવેલા વૈરાઈ માતાના મંદિરે તમામ લોકો ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે ભેગા થાય છે।
સાથે જ આ ગામમાં માન્યતા એવી છે કે કુવા પાસે માતાજીનો વાસ છે. જ્યારે એક મહિલા રોટલા બનાવીને વાડીએ ભાત લઈને જતી હતી. આ દરમિયાન કુવા પાસે કોઈએ રોટલા છીનવી લીધા અને તે ખાઈ ગયો. ત્યારથી જ અહીં માતાજી બેઠા છે અને તે રોટલા માંગે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને જ ગામના લોકો આ પરંપરાને નિભાવી રહ્યા છે અને જાળવી પણ રહ્યા છે. પણ સવાલ એ છે કે રોટલો કુવામાં પધરાવ્યા બાદ શું થાય છે? કેવી રીતે નક્કી કરાય છે કે ચોમાસું સારું રહેશે કે નબળું? તો તમારા સવાલનો જવાબ હવે મળવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ પરંપરા શું હતી તે તો સમજી, પરંતુ હવે ચોમાસું કેવું રહેશે તે કોણ અને કઈ રીતે નક્કી કરે છે તે સમજીએ. કુવા કાંઠે આવેલા વેરાઈ માતાજીના મંદિરે પૂજા પાઠ કરીને રોટલો કુવાની મધ્યમાં નાખવામાં આવે છે. કુવામાં 2 જુવારના રોટલા ફેંકાય છે. રોટલા જે દિશામાં જાય તેના પરથી નક્કી કરાય છે કે વર્ષ કેવું રહેશે. રોટલો ઉગમણી એટલે કે પૂર્વ કે ઈશાન દિશા તરફ જાય તો ચોમાસું સારું રહે તેવું મનાય છે. જો રોટલો આથમણી દિશામાં જાય તો ચોમાસું થોડું નબળું રહે તેવું મનાય છે. જો કે આ વર્ષે રોટલો ઉગમણી દિશામાં જતા વર્ષ સારું રહેશે તેવું લોકોનું માનવું છે. જે રોટલા છે એ ઉગમણી બાજુ પડ્યા છે, ત્યારે અહીંના જે વર્તારો કાઢતા લોકો છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો વડીલ, હાલ જે વર્તારો છે તે કેવો વર્તારો આવ્યો છે ને કઈ રીતના રોટલા પડ્યા છે? વર્તારો સારો છે અને રોટલા નામી પડ્યા છે. એમ કેટલા વર્ષથી આ પરંપરા છે વડીલ? આ લગભગ 450-500 વર્ષથી અમને માયલું આવે છે આ વખતે કયા દિશામાં રોટલા ગયા છે અને કેવું વર્ષ જશે? રોટલા 2 ઉગમણા